350થી વધારે પ્રોજેક્ટ્સનો અનુભવનો નિચોડ હું તમારી સાથે શેર કરવા આ માધ્યમથી કરવા માગું છું. કોઈ પણ બંગલો, ઇન્સ્ટિટ્યૂટ બનાવીએ કે હોટલ બનાવીએ, યુટિલાઇઝ કાર્પેટ હોવો જોઈએ, વેસ્ટેજ ઓફ સ્પેસ ન હોવી જોઈએ. આજે વાસ્તુ બહુ મોટો ટોપિક છે, એને સારી રીતે લઈએ તો ઘણું ઉપયોગી પણ છે. ઘણા પ્રોજેક્ટ્સ થઈ ગયા પછી આપણને એમ થાય કે આપણે આ કર્યું હોત તો હોટલ્સના આટલા પ્રોજેક્ટ્સ કર્યા છે, તો કોઈ જગ્યાએ ઘણી વખત તોય મારી પાસે આવે કે સર અહીંયા નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા સમયથી એક વિચાર હતો કે આટલા બધા એક્સપિરિયન્સ પછી છેલ્લા 350થી વધારે પ્રોજેક્ટ્સ અને બધા જ પ્રોજેક્ટ્સમાં, બધા જ સેક્ટર્સમાં 20થી વધારે પ્રોજેક્ટ્સ, મતલબ સેક્ટર્સ એટલે કે હોસ્પિટાલિટી, સ્કૂલ્સ, ઇન્ડસ્ટ્રી, રેસિડન્સ અને બિલ્ડર્સ પ્રોજેક્ટ, આ બધામાં 20થી વધારે પ્રોજેક્ટ્સ કર્યા છે. આ બધા અનુભવનો નિચોડ, એક્સપિરિયન્સ અને લોકોને ઘણા બધા, કેમ કે બધા લોકો સુધી તો હું પહોંચી નથી શકતો, તો આ એક માધ્યમથી મારે બધા સાથે શેર કરવું છે કે હું ભવિષ્યમાં લોકો શું ગલતી કરી શકે છે, શું આપણે ધ્યાન રાખી શકીએ છીએ, અને આ માધ્યમ દ્વારા હું કંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપે હું કંઈ પણ મદદરૂપ થઈ શકું. કેમ કે કોઈ પણ એક પ્રોજેક્ટ્સ હોય એમાં લોટ્સ ઓફ થિંગ્સ નીડ ટુ ટેક કેર. મતલબ એક રેસિડન્સ હોય તો 400થી 500 પોઈન્ટ્સ ધ્યાનમાં રાખતા હોય, એક સ્કૂલ હોય તો લગભગ કઈ રીતે આપણે છોકરાઓને અનુકૂળ આવે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું હોય, એક ઇન્ડસ્ટ્રી હોય તો એમાં વર્કર્સને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું હોય, એક હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ હોય તો એમાં કઈ રીતે આપણે એન્ડ યુઝરને મજા આવે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું હોય, અને બિલ્ડર્સ પ્રોજેક્ટ હોય તો એન્ડ યુઝરને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકે અને એને કેમ મજા આવે. સો આ બધા જ સેક્ટરમાં 20થી વધારે અને ટોટલ 350થી વધારે પ્રોજેક્ટ્સનો અનુભવનો નિચોડ હું તમારી સાથે શેર કરવા આ માધ્યમથી કરવા માગું છું. તો આપણે બધા સાથે મળીને એક નોલેજ શેરિંગ કરીએ. તો મિત્રો, તમને એમ થતું હશે કે આમાં કયા ટોપિક વિશે ચર્ચા કરશું. કોઈ પણ રેસિડન્સ બનાવીએ આપણે તો એમાં ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે, અને એ રેસિડન્સ બનાવતી વખતે ઘણીવાર કોઈ વસ્તુ રહી જાય તો એ ન રહી જાય એના માટેનો શેરિંગ હશે. બીજું, આજે વાસ્તુ બહુ મોટો ટોપિક છે, એને સારી રીતે લઈએ તો ઘણું ઉપયોગી પણ છે. લાઈક વાસ્તુના ઘણા બધા ટાઈપ હોય છે. એક પ્લોટ આપણે લઈએ છીએ તો દિશા વાસ્તુ, જે અમે એઝ એન આર્કિટેક્ટ બિલીવ કરીએ છીએ અને કરતા જ હોઈએ છીએ. હવે એમાં થોડું એડિશન, છેલ્લા થોડા વર્ષથી હું પદ વાસ્તુ પણ ઇન્વોલ્વ કરું છું. પ્લસ હવે નવું છે દિશા, પદ પ્લસ કલર વાસ્તુ, એ પણ હવે એક એડિશન છે. તો આનું બધાનું કોમ્બિનેશન કરવું ને એઝ એન આર્કિટેક્ટ, એ પણ અમારી એક એક્સપર્ટ હોય તો એની એડવાઇસથી, અને અધરવાઇઝ અમારી પાસે જે નોલેજ હોય એનાથી મેક્સિમમ અમે પ્રયાસ કરતા હોઈએ છીએ કે અમે જે રેસિડન્સ બનાવીએ એમાં એ રેસિડન્સને ક્યારેય તોડફોડ કરીને ચેન્જીસ ન કરવા પડે, એના માટેનો પ્રયાસ હોય છે. પ્લસ ઘણા બધા સેક્ટર્સ, બધા જ સેક્ટરમાં કામ કર્યું છે, તો એ અનુભવનો નિચોડ હું તમારી સાથે શેર કરીશ. બીજું આપણે ટોપિક કવર કરશું, ઘણા પ્રોજેક્ટ્સ થઈ ગયા પછી આપણને એમ થાય કે આપણે આ કર્યું હોત તો આ તો ન આવે એના માટે આપણે પ્રયાસ કરશું. આ ઉપરાંત આપણે શેર કરશું મારા પાસ્ટ એક્સપિરિયન્સ. આજે ઓસ્ટ્રેલિયામાં 2 વર્ષ હતો, ઘણું બધું કામ કર્યું છે 20 વર્ષમાં, એ શેર કરશું. આ ઉપરાંત આપણે ઘણી બધી સાઇટ્સ છે પાસ્ટમાં કમ્પ્લીટ કરેલી હોય, ઓનગોઈંગ સાઇટ્સ હોય, એ જોશું. અને આ બધી સાઇટ્સમાં ઘણી વખત અમે ઘણું ક્લાયન્ટ્સ પાસેથી પણ શીખતા હોય, એની પાસેથી દરેક, કેમ કે 350 ક્લાયન્ટ છે, બધાનો વે ઓફ થિંકિંગ અલગ હોય. 20 સ્કૂલ ઓનર સાથે કામ કર્યું તો બધાના થિંકિંગ અલગ હોય. લગભગ 125થી વધારે રેસિડન્સ કર્યા તો બધાના થિંકિંગ અલગ હોય. તો એનો મિનિમમ, કોમન મિનિમમ ઘણીવાર નિચોડ
કે આવું કરાય ને આવું ન કરાય. એ પણ આપણે અમે ટ્રાય કરતા હોઈએ અમારા પ્રોજેક્ટમાં અને એ પણ શેર કરશું. બીજું આપના પણ કોઈ ક્વેશ્ચન્સ હોય, ક્વેરીઝ હોય, એનો પણ સોલ્યુશન લઈ આવવાનો પ્રયાસ કરશું. અમારું એવું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ બંગલો કે બનાવીએ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ બનાવીએ કે હોટલ બનાવીએ, યુટિલાઇઝ કાર્પેટ હોવો જોઈએ, વેસ્ટેજ ઓફ સ્પેસ ન હોવી જોઈએ. શું માણસ ગલતી કરી શકે છે ને આજે એ હું તમારી સાથે શેર કરું છું. તો આ બધા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને આ માધ્યમ દ્વારા આપણે સમયાંતરે મળતા રહીશું. નમસ્કાર.